તો આજે આપણે સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ પાર્ટ. તો નેક્સ્ટ પાર્ટમાં શું શું આવશે? તો કે હવે આપણે મેઇન એકચ્યુઅલ કોડિંગ ચાલુ થશે. આપણે ડિઝાઇન બનાવી, રાઈટ? એક તો આ ક્વેશ્ચનની, પછી ક્વેશ્ચન આન્સરની, પછી ઓન ક્લિક ઉપર કેવું લાગશે, ડેસ્કટોપમાં કેવું લાગશે, અને રિઝલ્ટ આવે ત્યારે કેવું લાગશે. આ ઓલમોસ્ટ સિમિલર છે એટલે આને હું ડિલીટ કરી. અને નીચે આપણે મોબાઈલનું કરેલું છે. મોબાઈલમાં કેવું લાગશે, મેનુ ક્લિક કરશો ત્યારે કેવું લાગશે, આમાં આન્સર સિલેક્ટ કરશો કે ત્યારે કેવું લાગશે, અને રિઝલ્ટ આવશે ત્યારે કેવું લાગશે. બરાબર. કાલે આમાં એક ચેન્જીસ રહી ગયો હતો. આમાં જે હેડર છે એ આપણે સાઈડમાં કરી અને આ આપણે મૂકવાનું રહી ગયું હતું કાલે. આ ટાઈપનું હેડર આપણે પાછું જોઈએ ને. મતલબ મારું કહેવાનું એવું છે કે આપણે ડેસ્કટોપમાં જ્યારે કર્યું ત્યારે ઉપર પેલું મૂક્યું હતું, રાઈટ? હા, આવડું આ ત્યારે ઉપર ખાલી લોગો જ હતો, પણ જ્યારે આપણે રિઝલ્ટનું પેજ હતું ત્યારે પાછું મેનુ આપણે દેખાડતા હતા, બતાવતા. પણ સામે અહીંયા નહોતો બતાવતા આપણે, તો મેં અહીંયા ચેન્જ કર્યો છે એટલો કે અહીંયા બી બતાવે, રાઈટ? હા, એ મેનુનું ક્લિક કરી શકે ને યુઝર. ક્લિક કરે ત્યારે આ રીતનું દેખાય, ઓપન થાય. એટલે ક્વિઝના ક્વેશ્ચન ચાલતા હોય ને ત્યારે કંઈ ક્લિક નહીં કરવાનું આવે, પણ જ્યારે ક્વિઝ પૂરી થાય, રિઝલ્ટ આવી ગયું પછી તો ક્લિક કરી શકવા જોઈએ. હા, એટલે એ પેજમાં મેનુ રાખવાનું એમ, ઓપન થાય એવું. યસ, એનાથી ઓપન થઈ શકે અને આપણે જોઈ શકીએ. બરાબર. તો આ એક આપણું આ રીતનું આપણું આખું ડિઝાઇન છે. બહુ બેઝિક છે, સિમ્પલ છે, બનાવવામાં પણ મજા આવશે. ખાલી મેનુ અને આપણે જેટલા કોન્સેપ્ટ ભણ્યા છીએ એટલું જ છે. ખાલી નવું એટલું આવશે કે આ લોજિક નવું આવશે, ક્વિઝ બનાવવાનું. એ આપણે છેલ્લે રાખશું. પહેલા આ બધું બનાવી નાખશું જેટલું આપણાથી ડિઝાઇન થાય એટલું. બરાબર. પછી એને આપણે ડાયનામિક કરશું. પહેલા સ્ટેટિક HTML થી જેટલું બને એટલું બનાવીએ. તો આજનું આપણું ટાર્ગેટ છે હોમ પેજ બનાવવાનું. બરાબર. હા, હોમ પેજ બહુ ઇઝી છે, સિમ્પલ છે, રાઈટ? તો પહેલા આપણે શું કરશું તો કે એક ગીટહબમાં આપણી રેપોઝિટરી બનાવી લઈશું. અથવા તો આપણી રેપોઝિટરી છે જ, એનું આપણે વેબ ડેવલપમેન્ટનો યુઝ કરી લેશું. ગીટહબ. પહેલા તો હું ગીટહબમાં લોગિન કરીશ, github.com. કે સાઇન ઇન કરીશ અને મારું યુઝર નેમ નાખીશ. અને યુઝર નેમ નાખીશ અને પછી ઓકે, આપણું આ UI છે આ રીતની. અને આપણે આમાં થોડો ઘણો ચેન્જીસ કર્યો હતો કે મેનુને એડ કરી દીધું અહીંયા. બરાબર. ઓકે, તો હવે આપણે સાઇન ઇન કરીને રિપોઝિટરી બનાવીએ આની આખી પેલી. તો મારો પાસવર્ડ અહીંયા નાખી દઉં છું, મારો યુઝર નેમ. હું અત્યારે ગીટહબ મોબાઈલનો જ યુઝ કરી લઉં છું. એમાં આપણે આપણો કોડ અપલોડ કરશું. ત્યાં આપણે આપણી આખી બનાવશું પહેલેથી. બરાબર. અને એ આપણે શિક્ષા સ્કિલમાં જ બનાવશું.
એટલે તમે બી જોઈ શકો. તો સૌથી પહેલા હું શું કરીશ, એક રેપોઝિટરી અહીંથી બનાવીશ, ક્રિએટ ન્યૂ રિપોઝિટરી. અને મારો આમાં ઓનર હશે શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ. એમાં આપણે સિમ્પલ નામ આપશું, ક્વિઝ એપ્લિકેશન. બરાબર. ડિસ્ક્રિપ્શનમાં લખશું, ધીસ ઇઝ ધ ક્વિઝ એપ્લિકેશન we have developed in 2025 while learning web development. ચાલે ડિસ્ક્રિપ્શન ના લખીએ તો, પણ આ તો ખ્યાલ આવે ક્યારે શેના માટે બનાવી હતી. અત્યારે મને પબ્લિક બનાવું છું એટલે તમે પણ જોઈ શકો. એક એમાં રીડમી બી એડ કરી દઉં છું અને ગીટ ઇગ્નોર પછી આપણે એડ કરશું. અને લાઇસન્સમાં હું MIT આપી દઉં છું. MIT એટલે કોઈ પણ તમારું પ્રોજેક્ટ યુઝ કરી શકે. બરાબર. સિમ્પલ. આમાં એટલું કઈ મેજર ક્લોઝ નથી, આમાં કઈ વોરંટીમાં હોય નહીં, એ રીતનો આખો ક્લોઝ હોય. એટલે લાઇસન્સ MIT કાંઈ લાઇસન્સ તમને ખ્યાલ ના હોય તો MIT એડ કરી દેવાનું. ઓપન સોર્સમાં કોડ કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું, લાઇસન્સ એક રાખવાનું. હા હા, એ બહુ સારામાં સારું લાઇસન્સ છે અને તમને ફ્યુચરમાં કઈ પ્રોબ્લેમ બી ના પડે. બરાબર. હવે હું આને ગિટહબ કોડ સ્પેસીસમાં ઓપન કરું છું. તમે તમારા લોકલમાં બી ઓપન કરી શકો, સેમ જ વર્ક કરશે. પણ હું એટલા માટે કરું કે મારે મેક છે, ઘણાને વિન્ડોઝ હશે, ઘણાને લિનક્સ હોય, તો બધાને ઇશ્યુ ના આવે. તો કોડ સ્પેસીસમાં ઓપન કરું એટલે સેમ મેં ગિટહબ ક્લોન કર્યું હોય એ રીતનું જ વર્ક કરે. અને આ ક્લોન કરી હોય ને એ રીતના જ વર્ક કરે. અહીંથી ક્લોન કરીએ આપણે જેમ બ્રાઉઝરમાં, એમ જ આ વર્ક કરે. પણ એ છે ને મારા પીસીમાં લોકલમાં રહી, એની જગ્યાએ મેં અત્યારે રિમોટ એટલે પેલું સ્પેસીસમાં આપણે ઓપન કર્યું છે. સેમ VS કોડ જ ઓપન થશે, બધું વર્ક સેમ જ કરશે, પણ આપણે અહીંયા કરવાની ટ્રાય કરશું. બરાબર. તો મેઇન આપણી જે ફાઇલ index.html બનાવશું. આટલું તો સિમિલર જ છે એટલે હું થોડુંક સ્પીડમાં જવા દઈશ. quiz application. બરાબર. અને મેનુ ને બધું છે એ આપણે ઓલરેડી બનાવેલું છે, તો એનો કોડ બી હું અહીંથી લઈ અને મૂકી દઉં છું, કારણ કે ઓલરેડી આપણે બનાવેલું છે તેમાં આપણે ટાઈમ વધારે સ્પેન્ડ નહીં કરીએ. અને જો સ્ક્રેચથી બનાવવું હોય, પાછું શીખવું હોય તો મને કહો, તો એવી રીતના કરીએ જેમ કરવું. પાછું સ્ક્રેચ એટલે કે શરૂઆતથી બનાવવું હોય તો એમ કરીએ જેમ તમારે કરવું એમ. હા, ઓકે. બાકી હા, તો વાંધો નહીં, પહેલેથી કરીએ આપણે, એટલે આખું એક સિક્વન્સ બની જાય. હેડરની અંદર 90. બરાબર. 90 ની અંદર H1 માં આપણો લોગો આવશે, IMG SRC માં લોગોની ફાઇલ આવી જશે. અને એક જ મિનિટ. ઓકે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પાછું. હવે આમાં UL, એની અંદર LI, આપણે 3 મેનુ છે ને, ઓકે, .nav
items item into 3 બરાબર. પેલો હોમ, બીજો about contact બરાબર. આને ક્લાસ આપી દઉં links નેવિગેશન લિંક્સ બરાબર. હવે આ નેવ લિંક્સ થઈ ગયું. હવે આપણે હું લાઈવ કરી દેવાને. પેલા મારે ક્રોમમાં એક એક્સટેન્શન નાખવાનું, લાઈવ સર્વર. આ લાઈવ સર્વર એક્સટેન્શન એવું છે, રિત્વિક દે નામનું છે, એ ડેવલપરે બનાવ્યું છે. એમાં તમે જ્યારે બી ક્લિક કરો કે લાઈવ કરવું છે તો એ આખું તમારું બ્રાઉઝર ઓપન કરી દે લાઈવ માટે. તો આપણે એને લાઈવ કરીએ બરાબર. તો આ રીતનું છે બરાબર. ઓકે એન્ડ હવે IMGSRC નેમ આવી ગયું. હવે હું સ્ટાઇલ લિંક કરી દઉં. એસેટ્સ CSS આની અંદર આપણે બનાવશું. એસેટ ની અંદર, એસેટમાં આપણે પછી ઇમેજ મૂકશું. બધું અંદર એસેટ ની અંદર મૂકશું. બહાર આપણે ઇન્ડેક્સ રાખશું. ઓકે, તો હવે હું CSS બી સાઈડમાં ઓપન કરી લીધી છે. તો આપણે જેમ પહેલા કરતા એમ પહેલા બધાને બોક્સ સાઇઝિંગ, બોર્ડર બોક્સ. હવે હું થોડુંક AI નું આસિસ્ટન્ટ ચાલુ કરી દઉં છું, એટલે મજા આવે થોડુંક સ્પીડમાં. આપણે AI નો યુઝ કરીને બનાવશું એટલે મજા આવશે થોડીક. અહીંયા ગિટહબમાં આવે છે ગિટહબ કોપાયલટ, એનાથી તમે કરી શકો. હવે બોડીમાં અત્યારે આ જવા દઈએ. માર્જિન પેડિંગ બોડી બેકગ્રાઉન્ડ કલર એ પછી આપણે જોઈ લઈશું. પેલું એટલું કરીએ. હવે આપણે હેડર. હવે હેડર એ વસ્તુ AI થી ખબર કેમ પડે એમ, રાઈટ? તો AI એવી વસ્તુ છે કે તમે આમાં VS કોડમાં એડ કરી શકો. અહીંયા આના પર ક્લિક કરો ને, કોર્નરમાં આઇકન છે પેલો VS કોડનો, થોડોક દેખાતો હશે હવે. એના પર ક્લિક કરો એટલે તમને ઓપ્શન આપે કોપાયલટ યુઝ કરવાનું. અને પછી એમાં ઘણા બધા ટૂલ છે, ChatGPT છે, જેમિનાઈ છે, કે એનો તમે યુઝ કરીને ઘણી બધી વસ્તુ બનાવી શકો. તો આપણે શું કરશું, આપણે ધીરે ધીરે યુઝ કરતા જશું AI નું, કારણ કે હવે આપણે શીખી લીધું છે. એ આનાથી AI થી આવે, કોપાયલટ છે. હા, એ AI થી આવે છે. AI નો આપણે ભરપૂર ઉપયોગ કરવાનો. હા, બસ AI નો યુઝ કરવાનો ભરપૂર, જેટલો થાય એટલો, કારણ કે AI આપણા માટે જ બનાવ્યું છે. એટલે સ્પીડથી કોડ થાય બરાબર. હવે આપણી પાસે હેડર છે, તો હેડરનો કલર આપણે જોઈ લઈએ. શું કલર છે હેડરનો? તો કે D5 D9 D9 D9.
તો આપણી પાસે ટોટલ છે ને 3 કલર છે. એક તો આ પ્રાઇમરી અને સેકન્ડરી, ઓમ 2 જ કલર છે. એક આ બ્લેક જેવો છે ઈ, અને બીજો પાછળ ગ્રે જેવો છે ઈ. બાકી ત્રીજો કોઈ કલર છે જ નહીં. તો આપણે પ્રાઇમરી અને સેકન્ડરી 2 નંબર આપી દઈએ, બરાબર. તો એના માટે આપણે રૂટમાં પ્રાઇમરી સેકન્ડરી કરી દીધું, બરાબર. અને ફોન્ટ મોટા ભાગે પ્રાઇમરી સેકન્ડરીમાં જ વર્ક કરશે. એટલે પ્રાઇમરી આપણે કલર આપશું બ્લેકને, કારણ કે બ્લેક વધારે છે. સોરી, આને આપશું બ્લેકને. અને બીજો એક પહેલા અને સેકન્ડ બ્લેક વધારે એને પ્રાઇમરી આપશું. તો એનો જે કલર છે એ ઓલમોસ્ટ બ્લેક જ છે. તો પ્રાઇમરી હું બ્લેક આપી દઉં છું, બરાબર. થોડીક બ્લેક એન્ડ વ્હાઇટ બનાવીએ આપણે, એટલી બધી કાંઈ ખાસ ડિઝાઇન કરી નથી. પછી આપણે શીખશું ડિઝાઇન કરતા બી, અત્યારે શીખવા માટે છે એટલે. બરાબર. હવે આ વસ્તુ થઈ ગઈ, આપણો એલિમેન્ટ કલર થઈ ગયો. હવે આ હેડરનો બેકગ્રાઉન્ડ હવે આપણે વાર કરીને પ્રાઇમરી કલર, બરાબર. અને કલરમાં તો આ બેકગ્રાઉન્ડ પ્રાઇમરી નહીં હોય તો સેકન્ડરી આવશે. સેકન્ડરી આવશે અને આમાં આવશે પ્રાઇમરી, બરાબર. હવે આપણે જોઈએ, બરાબર. પ્રાઇમરી અને કરી દીધો ગ્રીન. એ થાવો ના જોઈએ, ખબર નહીં કેમ કરે. થઈ ગયું, બરાબર. અહીંયા CSS માં જ આપણે વેરિયેબલ શીખ્યા હતા, યાદ હોય તો. નહીં, જાવાસ્ક્રિપ્ટમાં અલગ રીતે થશે, પણ એ અલગ ટોપિક છે. એ અલગ રીતે થશે. થીમમાં આપણે કર્યું હતું ને, થીમ ચેન્જ કરીને, એ અલગ વસ્તુ છે. ઓકે, તો હવે આપણે મેનુ બનાવીએ. મેનુમાં આટલો તો ખ્યાલ આવી ગયો ને. તો આપણે આ ગ્રુપ લઈ લઈએ લોગોનું, અને એને કરી દઈએ અહીંયાથી એક્સપોર્ટ. એક્સપોર્ટમાં આપણે એસવીજીમાં એક્સપોર્ટ કરશું, અને પ્રિવ્યૂ જોઈ લેવાનું, બરાબર છે ને. તો આને એક્સપોર્ટ ગ્રુપ, એટલે અહીંયા એસવીજી આવી ગઈ ડાઉનલોડમાં. હવે શું કરશું, આપણે ઇમેજમાં જશું, એની અંદર આપણે ડાઉનલોડ કરેલું છે એ પેસ્ટ કરી દઈશું. એનું નામ આપણે આપશું logo.svg. અને જો સ્પેસિફિક નામ આપવું હોય તો પછી આપશું, અત્યારે નહીં. થીમ ચેન્જ કરવાનો ઓપ્શન આપણે આપવો હોય તો, પણ અત્યારે આપણે એટલું રહેવા દઈએ. તો પેલા અસેટની અંદર ઇમેજીસની અંદર લોગો. ઓકે, થઈ ગયું આ ટાઈપનું કંઈક. તો હવે આપણે જે વસ્તુ શીખ્યા હતા CSSમાં એ આવશે, ડિસ્પ્લે ફ્લેક્સ, બરાબર. આની કંઈ જરૂર નથી. જસ્ટિફાય કન્ટેન્ટ, જસ્ટિફાય કન્ટેન્ટ સ્પેસ બિટવીન, અને અલાઇન આઇટમ્સ સેન્ટર, બરાબર. હેડરની અંદર 90 કરવાનું છે, તો આને હું અહીંથી લઈ લઈશ. તો અહીંયા
header. ઓકે, થયું. હવે અ, હવે નેવ લિંક્સ ને બી પેલું સરખું કરવું પડશે. તો નેવ લિંક્સ header નેવ એની અંદર UL બરાબર. લિસ્ટ સ્ટાઇલ નન, ડિસ્પ્લે ફ્લેક્સ, માર્જિન પેડિંગ એટલું થઈ ગયું. કોન્ટેક્ટ. હવે તમે જોતા હશો તો આ બહુ સાઈડમાં ચોંટી ગયું છે. તો હવે આપણે છે ને એક કન્ટેનર ડિફાઇન કરશું. અને એ આપણે ક્લાસ આપશું અહીંયા. ઓકે, સ્પેલિંગ ખોટો છે. ટી કન્ટેનર બરાબર. એટલે આપણે 80% જેવું કરી દીધું છે અત્યારે. પછી ચેન્જીસ કરશું. અને આપણે મેઇન વિડ્થ આપી દેવાની છે, પણ અત્યારે આપણે નથી આપતા શીખવા માટે. હવે ક્વિઝિસ, હવે આપણે જોશું ને ફોન્ટ છે આપણી પાસે, એ અલગ છે જઈને કરીને, રાઈટ. તો ફોન્ટ આપણે ઇમ્પોર્ટ કરશું. એ ક્યાંથી કરશું? તો કે ગૂગલ ફોન્ટમાં જશું. સર્ચ કરશું જૈની. ઓકે, જૈની બરાબર. અને આપણે ગેટ ફોન્ટ કરશું. ગેટ ફોન્ટ કરી અને આપણે એમ્બેડમાં જશું. આપણે વેબ લિંક્સથી જે કરીએ એ પ્રમાણે ઇમ્પોર્ટથી બી કરી શકો, જે તમારે કરવું એ પ્રમાણે. આપણે વેબ લિંક્સથી કરશું કારણ કે આ સહેલું પડે. અને અને ફોન્ટ ફેમિલી. ઓકે. અને આમાં મોસ્ટલી એક જ છે 400, એટલે આમાં બોલ્ડ એટલે થશે નહીં. તો ફોન્ટ ફેમિલી હું લઈ લઉં છું. એ હું ક્યાં મૂકીશ ખબર? અહીંયા જ. કારણ કે આપણી પાસે એક જ ફોન્ટ ફેમિલી છે. બરાબર. આજ આપણે લીધું જૈની. હવે એને ફોલ બેક કહેવાય. જો એરિયલ મારી પાસે સિસ્ટમમાં ન હોય તો સાન્સ સેરિફ યુઝ કરે. ધારો કે આપણે એરિયલ જે ફોન્ટ છે એ સેરિફ ફોન્ટ કહેવાય. અને સાન્સ સેરિફ એટલે શું? કે જે સેરિફ ના હોય. સેરિફ ફોન્ટ કેવા હોય કે તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જોયું હોય, બરાબર. એ તમે ઓપન કરશો ને તો એના ફોન્ટમાં એક ખૂણા નીકળે છે. ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બરાબર. અને ઉપર આ જો આ ફોન્ટ, આમાં જો ખૂણા નથી નીકળતા, આને કહેવાય સાન્સ સેરિફ.
અને આ જે ખૂણા નીકળે છે ને એને કહેવાય સેરિફ. આ TOI આમાં જુઓ અને આ બાજુ TOI જુઓ. એટલે આ જે છે ને એ સાન્સ સેરિફ છે. સાન્સ એટલે કાઢી નાખવું. એ ફ્રેન્ચ વર્ડ છે. સાન્સ એટલે વગરનો એમ. ઘણી જગ્યાએ તમે જોયું બી હશે કે વી વિલ ગેટ ગરબા પાસીસ સાન્સ વોટર વોટર પેલું મતલબ એ લોકો લખે જે ફ્રેન્ચ અને જર્મન લોકો હોય ને એ, અને સ્પેનિશમાં બી ઘણી વાર યુઝ કરે. એટલે એક કારણ કે ઇંગ્લિશ છે ને ફ્રેન્ચમાંથી આવી છે, રાઈટ? એટલે એટલે થોડુંક એનું ઇન્ફ્લુઅન્સ રહેવાનું આમાં. સાન્સ એટલે ટૂંકમાં વગરનું એમ, ખૂણા વગરનું. હા હા. ના ના, એટલે એ ડિઝાઇનર જે હોય ને ડીપ લેવલના શીખતા હોય ને એના માટે પેલું છે કે એને ખ્યાલ હોવો જોઈએ ફોન્ટ ફેમિલી શું હોય, ફોન્ટની કેલિગ્રાફી શું હોય. આ તો આપણે ફોન્ટ આવી રીતના લખી લઈએ છીએ, અહીંયા સીધું ઇમ્પોર્ટ કર્યું એટલે થઈ ગયા, પણ આની જે બનાવવાની પ્રોસેસ હોય ને બહુ જોરદાર હોય છે. એક આપણે શીખશું બનાવતા, તમને શીખવાડીશ ટાઈમ રહેશે તો, કે ફોન્ટ આપણે જાતે કેમ બનાવી શકીએ પોતાના. એ કાઇન્ડ ઓફ એસવીજી ફાઇલ જ હોય. એટલે તમે છે ને આને ફ્લેટન કરો ને આ વસ્તુને બહાર લઈને, ધારો કે ઇમેજ અત્યારે હું કલર કરી દઉં વ્હાઈટ, અને તમે ફ્લેટન કરી દેવાનું રાઈટ ક્લિક કરીને. હું ફટાફટ તમને આઈડિયા આપું છું. આ ફ્લેટન કરશો ને એટલે એસવીજીમાં ફ્લેટ થઈ જશે. પછી એના ઉપર તમે ક્લિક કરશો ને તો આખું એડિટ કરવાનો ઓપ્શન આવે. તમારે આર ને મોટો કરવો છે, આમ ખૂણો કાઢવો છે. જો આ આર નો મેં ખૂણો બહાર કાઢી લીધો. પછી એવું થાય કે ઘણી વાર મારા કેને લાંબો કરવો છે. થઈ ગયું ને? આખી એસવીજી ફાઇલ જ હોય ટૂંકમાં. આપણે આને એડિટ કરી શકીએ ફિગમામાં. જોરદાર વસ્તુ છે. એ તો શીખવા જેવી વસ્તુ છે, પણ અત્યારે નહીં. અત્યારે આપણું નકર ટોપિક રહી જશે. તો આપણે હવે ફોન્ટ ફેમિલી સેટ કરીએ જયની. તો હું જો સેમ જ છે તો હું બોડીમાં જ આપી દઉં છું અત્યારે. સેમ ફોન્ટ રાખવાનો ફાયદો થાય. બધા જયની થઈ ગયા બરાબર. હવે આપણે જોવાનું ફિગ્મામાં પાછું આવી જઈએ હતા ને ત્યાં. ફોન્ટ સાઇઝ કેટલી છે? 50 છે. તો હું હેડરમાં ફોન્ટ સાઇઝ આપીશ 50 પિક્સલ. અને ઇમેજની સાઇઝ પણ જોઈ લઈએ. આ છે 171, એટલે 170 આજુબાજુ આપણે ઇમેજ આપી દઈએ. 1290. હાઈટ આપીએ તોય ચાલે, જે તમારે આપો. આપણે વિડ્થ આપી દઈએ. વિડ્થ 170 બરાબર. તો બી ઓકે બરાબર છે બેયની. બરાબર 170. અને હવે આપણે જે કરવાનું છે એ કરીએ. હવે ફિક્સ કરીએ. પેડિંગ 10 પિક્સલ હું નીકાળી દઉં છું. હવે આપણે આ જોવાનું છે આ ઉપર નીચે ક્યાંથી સ્પેસ આવે છે. બરાબર. તો સ્પેસ આવે છે પેડિંગની. ઓકે, એ નીકાળી દઈએ.
તો નેવની પેડિંગ 20 કન્ટેનરની નીકાળી દઈએ. ઓકે, હા એટલું ઓછું થયું. હવે બીજું પેડિંગ ક્યાંથી આવે છે એ જોઈએ. પેડિંગ આપણે આવું કરવાનું છે, રાઈટ? આ રીતનું. એટલા માટે તો આપણે ઓછું કરવું પડે ને પેડિંગ ને બધું, ત્યારે સેટ થાય. માર્જિન 0 બરાબર. હવે બીજું કઈ લાગે છે એની અંદર H1 આપણે રિમૂવ કરી દીધું, બરાબર. એની અંદર ઇમેજ ULLI, બરાબર. બીજે તો ક્યાંય પેડિંગ માર્જિન લાગતું નથી. હવે તો બધું 0 0 છે. રાઈટ. તો થઈ ગયું ઓલમોસ્ટ આપણે જેવું કરવું છે એવું. રાઈટ. હવે આપણે H1 માં આપી દઈએ બરાબર. હવે બીજું આપણે કરવાનું છે, આ ઇમેજ મૂકવાની છે. તો હું આને આખી SVG માં એક્સપોર્ટ કરી લઉં છું. એક્સપોર્ટ ગ્રુપ 3. PNG માં જોઈએ એક્સપોર્ટ કરીને. ઓકે, PNG સસ્તું સારું લાગે છે, નાની સાઈઝનું. બરાબર. તો આ PNG એક્સપોર્ટ કરી લીધું છે. હવે અહીંયા હું ઇમેજીસમાં PNG મૂકું છું અને રિનેમ કરી દઉં છું હીરો ઇમેજ. બરાબર. હીરો એટલે મેઇન ઇમેજ. બરાબર. હવે આપણી પાસે હેડર પૂરું થઈ ગયું. હવે બીજો સેક્શન. એ કયો સેક્શન આવશે તો કે એક તો એને કન્ટેનર તો આપશું જ, મેઇન સેક્શન. બરાબર. આને આ ક્વિઝ બનાવી દીધી છે. એ તો આપણે રાખશું જ, પણ હજી ક્વિઝ કન્ટેનરને આપણે થોડી વાર એને આપણે હાઈડ કરવાનું છે, વાંધો નહીં. અને બીજો એક કન્ટેનર છે div ક્લાસ હીરો સેક્શન SECTION, બરાબર ને? બરાબર. તો જોઈએ, વેલકમ ટુ ક્વિઝ એપ્લિકેશન. તો હવે પહેલા તો શું કરવાનું છે કે પહેલા આ રીતનું આપણે બનાવવાનું છે, ટેસ્ટ યોર નોલેજ, લેટ્સ પ્લે. બરાબર. તો અહીંયા શું આવશે? ટેસ્ટ યોર નોલેજ.
આની જરૂર નથી. અને ઉપર આવશે IMG SRC હીરોની ઇમેજ. ઓકે, તો હવે CSS લખવાની ચાલુ કરીએ. તો ક્વિઝ કન્ટેનરને આપણે હાઈડ કરશું. ક્વિઝ કન્ટેનરને આપણે અત્યારે હાઈડ કરશું. કાઢશું આપણે, દેખાશે નહીં એવું કરશું. ડિસ્પ્લે નન, એટલે ક્વિઝ કન્ટેનર એક નીકળી જાય. બરાબર. ટેસ્ટ નોલેજ અને આપણે બીજું લેટ્સ પ્લે એ આમાં હું ફટાફટ એડ કરી દઉં છું. બરાબર. હવે આને આપણે વચ્ચે લેવાનું. તો આને હું શું કરીશ, ક્વિઝ કન્ટેનરને હા CSS લખીએ. ક્વિઝ કન્ટેનર નહીં પણ હા એ તો થઈ ગયું, પણ મારે હીરો સેક્શન લેવો પડશે. નહીં સોરી, હા મેઇન સેક્શન, બરાબર, મેઇન સેક્શન લેવાનો છે. હા કન્ટેનરમાં બહુ છેડખાની નહીં કરવાની. કન્ટેનર એક પેલું છે, મતલબ એ એકવાર સેટ થઈ ગયું ને એને બહુ હેરાન નહીં કરવાનું, રિસ્પોન્સિવમાં જ હેરાન કરો. હા ઓકે, સેન્ટરમાં આવી ગયું. હવે ટેસ્ટ યોર નોલેજને મોટું કરવાનું છે. એની સાઈઝ બી કેટલી છે, તો કે 100. તો આપણે શું કરશું, તો કે આની અંદર જ વન ટેસ્ટ યોર નોલેજ, પછી આવશે લેટ્સ પ્લે. હવે બટન આપણે સોરી આને એડિટ નહીં કરીએ આપણે, ભલે રહ્યું એટલું 491, પણ હકીકતમાં મને ફિક્સ આપણે વિડ્થ આપવી જોઈએ 490. બરાબર, 491 જ રહેવા દઈએ આપણે. બહુ બરાબર. આટલું થયું. હવે લેટ્સ પ્લે બનાવીએ. તો એ આપણી પાસે બટન છે. તો બરાબર, તો સ્ટાર્ટ ક્વિઝ બટન.
તો આપણી પાસે આઈડી છે તો આઈડી નો યુઝ કરી લેશું. હમ હમ width 400 490 કરી દઈએ. અને આમાં કરી દઈએ 70 જેવું કરીએ અત્યારે. અને ફોન્ટ સાઇઝ હવે આનો કલર કેમ નો બદલો એ મને કઈ ખબર ન પડી, પણ જોઈ લઈશું. બટન છે એટલે કદાચ સ્ટાર્ટ ક્વિઝ. ઓકે, એટલી બટન નીચે થોડુંક આપણે માર્જિન આપશું એટલે થોડુંક વચ્ચે લાગે, બરાબર. બરાબર. બરાબર છે, લેટ્સ પ્લે. આપણે મોબાઈલમાં જોઈએ. બરાબર, મોબાઈલમાં ઓલમોસ્ટ રિસ્પોન્સિવ જેવું જ છે. તો ચાલો હવે આપણે બનાવીએ મોબાઈલ. બરાબર, આ બની ગયું. કઈ ચેન્જીસ લાગે છે આના કઈ? આમાં થોડીક જગ્યા વધારે લાગે એવું છે. ઓકે, તો આમાં થોડીક સ્પેસ આપી દઈએ. ULLI ગેપ 50 પિક્સેલ કરી દઈએ એવું લાગે. હવે કંઈક બરાબર લાગે છે. અને બીજું વ્હાઇટ સ્પેસ અહીંયા થોડીક વધારે છે, એ આપણે થોડીક કાઢી નાખ. વ્હાઇટ સ્પેસ વધારે છે ને એ કાઢવી છે આપણે. માર્જિન આપણે H1 માં જ 0 કરી દઈએ એટલે કઈ ઇશ્યુ ન આવે. મેઇન H1. બરાબર. અને બટન થોડુંક પાછું ઉપર માર્જિન કરવું પડશે. માર્જિન
ટોપ ને બોટમ બે કરવું પડશે ને. હા. એટલે નીચે કરવાની હતી બંને વસ્તુ. ઓકે, ટેસ્ટ યોર નોલેજ. આટલું બન્યું. પછી હવે આપણે આગળ જઈએ મોબાઈલ તરફ અને રિસ્પોન્સિવમાં જોઈએ. તો પેલા CSS લખીએ @media screen and max width 400 ને 440 440 સુધીની લખીએ આપણે. તો આમાં આપણે હેડર હાઈડ કરવાનું છે, બરાબર. તો આણે ઓલરેડી લખીને આપી છે કે ફ્લેક્સ ડાયરેક્શન કોલમ, એ બરાબર છે. પણ અત્યારે આપણે ડિસ્પ્લે નન કરાવશું, બરાબર. H1 ની ફોન્ટ સાઇઝ નાની છે, બરાબર. બરાબર. અને અહીંયા આપણે હેમબર્ગર દેખાડવાનું છે. તો એ કઈ રીતના બતાવશું, તો કે મેનુમાં આપણે એક એડ કરશું વસ્તુ UL પછી. ક્યાં ગયો આઇકન? એ મોબાઈલમાં હશે. તો મોબાઈલનો આઇકન આપણે એક્સપોર્ટ કરી લઈએ. SVG. ઓકે, થઈ ગયું. હવે ઇમેજીસમાં ક્યાં ગયું? ને એ નહીં ચાલે. ઝીપ કેમ થઈ કઈ ખબર ન પડે. એક જ મિનિટ. ઓકે, હવે હું આને અહીંયા ઓપન કરી દઉં છું. આપણે નામ આપશું હેમબર્ગર. નામ એટલા માટે પડ્યું કે વચ્ચે આલુ ટિક્કી હોય ને ઉપર નીચે પેલું હોય. હા, એવું જ હોય. બર્ગરમાં કેવું ઉપર નીચે બ્રેડ હોય નીચે, એટલા માટે. બરાબર. હવે એ આપણે અહીંયા દેખાડવાનું છે. અહીંયા આવ્યું કેમ નહીં? ક્યાંક સતાઈ ગયું હશે. કે અપડેટ જ નહીં થયું. ન આવ્યું. મારે બંધ કરીને પાછું ચાલુ કરવું પડે. સેવ નહીં થયું હોય, કઈ ખ્યાલ નહીં આવતો.
ઓકે, મેં ક્યાંય બીજે મૂકી દીધું લાગે છે. અહીંયા મૂકી દીધું. હેડિંગમાં મૂકવાનું છે, નેવ બારમાં. એવું જ હોય, પણ પેલું શું કહેવાય, આપણે સેટ કરવું પડે ને નેવિગેશનમાં. મેં અત્યારે નીચે મૂકી દીધું હતું ભૂલથી. બર્ગર. તો એમ્બર્ગરને છે ને આપણે હાઈડ કરશું ક્યારે, કે મોબાઈલ ના હોય ત્યારે. એટલે બેઝિકલી ડેસ્કટોપમાં આપણે હાઈડ કરી દેવાનું. હેડર નેવ બર્ગર. અને અહીંયા આપણે શો કરાવી દેવાનું પહેલામાં. મોબાઈલ હોય ત્યારે. ડિસ્પ્લે બ્લોક. આપણે ટેબ્લેટમાં જ નાનું કરી દઈએ તો હાલે. તો 1024 થી કરી નાખે તો ચાલશે. તો આને બીજી એક CSS લખી ઉપર, એમાં 1000 1024 થી આ CSS લાગે એમ. એનાથી નીચે હોય ને, મેં એ નીચેથી લઈ અને અહીંયા મૂક્યું. હા હા, એમાં દેખાય. બરાબર. એટલે આ બી આપણે 1024 જ કરી નાખશું હાઈડ. હવે આમાં વિડ્થ આપણે ઓટો આપશું. વિડ્થ 100%. બરાબર. મેક્સ વિડ્થ એટલે આપણે જે ઇમેજ મૂકી હતી ને એ 100% થી મોટી ન થવી જોઈએ એમ. રાઈટ. તો ડાયરેક્ટ હું ઇમેજમાં જ ટેગ મૂકી દઉં. ઓકે. મેક્સ વિડ્થ કે ઇમેજ બહુ મોટી ન થાય. પહેલા કેવું થતું, ઇમેજની અંદર સ્ક્રોલ આવતો હતો. તમે સ્ક્રોલ હવે એક સ્ક્રોલ ક્યારે આવે ખબર? આજે આપણે ફિક્સ વિડ્થ આપીને આને ત્યારે દેખાણો. અહીંયા ફિક્સ વિડ્થનો તમને બતાવવા માંગુ છું કેવું થાય. અને કેવી મેં ફિક્સ વિડ્થ આપી દીધી 300.
એટલે કોઈ દી ફિક્સ વિડ્થ નહીં આપવાની. તો જો અસલ થઈ ગયું, હવે કાંઈ વાંધો નથી આવતો. તો હવે તમને એમ કહેશો કે સર તો મારે વિડ્થ આપવી કેમ? જો ફિક્સ વિડ્થ આપી તો આવું થઈ ગયું, મારે બધી જગ્યાએ મારે CSS લખવી પડે આની બટનની. બટન તમે જોજો, બાકી બધું રિસ્પોન્સિવ થઈ ગયું, બટન નો થયું. બરાબર. તો ત્યાં મારે શું કરવું પડે? અહીંયા CSS લખું ને ત્યારે વિડ્થની જગ્યાએ વિડ્થ તો લખવાની જ, પણ બાજુમાં એક નવી પ્રોપર્ટી લખવાની, મેક્સ વિડ્થ 90%. બરાબર. હા, એટલે રિસ્પોન્સિવ જ થાય. જો મોબાઈલમાં ગયું તો મારે રિસ્પોન્સિવની CSS ના લખવી પડે. તો પછી છે ને હું શું કરી શકું કે આ રિસ્પોન્સિવની બટનની CSS છે ને અહીંથી કાઢી શકું. કઈ? તો કે વિડ્થની નાની, ખાલી ફોન્ટ સાઈઝ હું રાખું અને અહીંયા હું શું કરું કે વિડ્થ 49 છે અને સાથે મેક્સ વિડ્થ હું આપી દઉં. હા, એટલે મોટું થાય પણ 90% મોટું નહીં થાય. એટલે એ મને બેમાં ફાયદો કરે, રિસ્પોન્સિવમાં પણ. બરાબર. અહીંયા આવ્યું તો મને આમ મોબાઈલમાં બી સરસ દેખાય. રાઈટ. કે હવે આપણું લોજિક છે આના ઉપર ક્લિક કરીને મેનુ ઓપન થાય. એના માટે આપણે જાવાસ્ક્રિપ્ટ લખશું. બરાબર. આપણે શીખાતા એ જ છે, બીજું કઈ નવીન નહીં આવે, એટલે ટેન્શન લેવાની કઈ જરૂર નથી. ઓકે. તો અસેટની અંદર મેં JS નું ફોલ્ડર બનાવીને આ બનાવ્યું છે. હવે મારે હેમબર્ગરનો ક્લાસ. બરાબર. બરાબર. નેવલિંક્સમાં શું કરવાનું તો કે નેવલિંક્સને શો કરાવવાની. બરાબર. તો નેવલિંક્સ આવ્યું. હવે ક્લાસ લિસ્ટ ડોટ ટોગલ ઓપન. બરાબર. તેની અંદર ક્લાસ એડ થાય ઓપન ક્લોઝ નો. હોય તો આવી જાય, ન હોય તો જતો રહે. તમે જોશો તો અહીંયા થતો હશે, એક ઓપન નો ક્લાસ એડ થતો હશે. તો આપણે જ્યારે ઓપન હોય ને ત્યારે એક CSS લખવાની થાય. બરાબર. તો પહેલા હું અત્યારે આને ડિસ્પ્લે આવું કરાવી દઉં છું. રાઈટ. અને આને હું એબ્સોલ્યુટ બરાબર.
તો ટોપ મેં આપી દીધું. શું? કારણ કે સેન્ટરમાં નથી એટલે. બરાબર. ઓકે, તો આ રીતનું આપણે કંઈક સેટ કરશું. તો આને હું કોપી કરી લઉં છું. ફ્લેક્સ ડાયરેક્શન તો કોલમ છે જ. અને હેમબર્ગર ફ્લેક્સ કોલમ ને આ બે તો વસ્તુ આપેલી જ છે. બરાબર. આ વસ્તુ બે અહીંયા મેં સેટ કરી દીધી. એવું જ. હવે UL nav ડોટ ઓપન ની અંદર ઓકે ઓપનમાં ડિસ્પ્લે બ્લોક કરવાનું છે. એટલું બરાબર લાગે છે કે વચ્ચે નથી આવતું? સાઈડમાં લાગે એવું છે? હમ કેમ લાઈટ સાઈડ વાઈટ છે એમ? હા. હમ. હજી આપણે આને બેકગ્રાઉન્ડ આપવાનું છે. તો ખાલી આપણે એટલું જ. બરાબર ઓપન થયું. હવે સેન્ટર કેમ નહીં આવતું ને જોવું પડશે. હા એમ જ થયું ને. હા મોબાઈલમાં આડું થઈ ગયું છે. હા એટલે આપણે એમ જ કરેલું છે. ડિસ્પ્લે ફ્લેક્સ ને કોલમ આપ્યું. અહીંયા તમે જોશો ને તો ડિસ્પ્લે ફ્લેગમાં ફ્લેક્સ ડાયરેક્શન કોલમ આપી દીધી. હા હા
ઈ જ આપણે એને જ મેનુ આપણે આપ્યું છે એ જ વસ્તુને. એને આપણે ફ્લેક્સ આપીને કોલમ આપી દીધું. આપેલું ફ્લેક્સ જ છે એમાં. પ્રોપર્ટી જોઈ ફ્લેક્સ ડાયરેક્શન. ખ્યાલ આવ્યો શું થયું ઈ? બાકી બધું આપણે સેમ જ આપેલું છે. કાંઈ આપણે પેલું નહીં કર્યું. આ ફ્લેક્સ જ છે ઓલરેડી. મેનુ છે ને જે ફ્લેક્સ જ છે. અહીંયા તમે જોશો તો ડિસ્પ્લે ફ્લેક્સ. હા, મોબાઈલમાં ફ્લેક્સ જ છે. હા, તો તમે કેવા શું માંગો? મને હજી ખ્યાલ નહીં આવ્યો. ફ્લેક્સ તો છે જ ઓલરેડી એમ. હમ હમ નો થાય કારણ કે હવે આ સેટ હોય, હવે આમાં તમે ક્યાં સેટ કરો? જગ્યા ન હોય ને, ક્યાંય જગ્યા ન મળે. સેટ કરી શકો પણ પછી બહુ નાનું થઈ જાય. એના કરતા આ સારું પડે તમને. એ તો આપણા ઉપર આધાર રાખે. આપણે ડેવલપર છીએ એટલે એનો કાંઈ ઇશ્યુ નથી. આપણને એમ હોય કે ભાઈ સેટ કરવું તો થઈ જાય. ઓકે, તો આ એક વસ્તુ થઈ. હવે આને આપણે બેકગ્રાઉન્ડ આપવાનું છે. તો એ શું આપશું આપણે? સેકન્ડરી કલર. યુએલ યુએલ ને જ આપી દઈએ આખું બેકગ્રાઉન્ડ કલર. ઓકે, આના જેવું કંઈક થયું. ક્લિક કરીએ તો ઓપન થાય, ક્લિક કરીએ તો ખુલે. એ અહીંયા સુધી આવશે પછી આવું થાય. તો ફાઇનલી આપણે રિસ્પોન્સિવમાં હોમ પેજ અને એના જેવી ડિઝાઇન પૂરી થઈ. જે આપણે પ્રોટોટાઇપ જોયો હતો એ રીતના આના બરાબર. જોશું એ રીતનું જ આમાં બની ગયું છે. બરાબર, આ પ્રોટોટાઇપ આવું ને આ આપણું ઓરિજિનલ. કાંઈ ડિફરન્સ લાગે છે? સેમ જ છે. ઓકે, તો હવે આપણે આ લેક્ચર આજનો પૂરો કરીએ આજે. તો આઈ હોપ તમને મજા આવી હશે અને યુટ્યુબમાં તમે આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં.